હેલો ગાઈસ, આજે મેં બનાવ્યા હતા ટેસ્ટી અને ક્રિસ્પી સિંગ ભજીયા. ચાલો હું તમને સિંગ ભજીયાની રેસીપી બતાવું. સિંગ ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં મેં એક વાટકી ભરીને કાચી સિંગ લઈ લીધી છે. સિંગને મેં સરસ પાણીથી ધોઈ લીધી છે. હવે તેની માટે હું એક મસાલો બનાવીશ. મસાલો બનાવવા માટે મેં સૌથી પહેલાં 5 ચમચી ભરીને બેસન લીધું છે. બેસનમાં હું 3 ચમચી ભરીને ચોખાનો લોટ નાખી દઈશ. 1 ચમચી ભરીને કાળી મરી પાવડર નાખી દઈશ. ચપટી કાળું મીઠું, ચપટી ખાવાના સોડા, 1 ચમચી ભરીને આમચૂર પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ભરીને હળદર, અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે સિંગ લઈ લઈશું, જે મેં ધોઈને મૂકી હતી. હવે સિંગની ઉપર આપણે આ બધો મસાલો છાંટી દઈશું. મસાલાને સારી રીતે સિંગ ઉપર કોટ કરવાનો છે. અને હાથથી નથી હલાવવાનું, ચમચીથી જ હલાવવાનું છે. હાથથી તમે સિંગ હલાવશો તો મસાલો સિંગ ઉપર ચોંટશે નહીં અને બધો મસાલો તમારા હાથ ઉપર ચોંટી જશે. માટે ચમચીથી જ હલાવજો. હવે આપણે આમાં થોડું પાણી નાખીશું. પછી સારી રીતે બધું મિક્સ કરી લઈશું. જો આપણો મસાલો સરસ રીતે સિંગ ઉપર કોટ થઈ ગયો છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું સિંગ ભજીયાને તળવા માટે. હવે તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં સિંગ ભજીયાને ફ્રાય કરી લઈશું. જો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે સિંગ ભજીયાને તેમાં ફ્રાય કરશું. સિંગ ભજીયાને ધીમી આંચ ઉપર જ ફ્રાય કરવાના છે. ગેસની આંચ ધીમી રાખજો. જો તમે ફૂલ કરી દેશો તો સિંગ બળી જશે અને સરસ રીતે ક્રિસ્પી નહીં બને. જો આપણા સિંગ ભજીયા કેવા સરસ તળાઈ ગયા છે. આ જ રીતે હું બીજા પણ સિંગ ભજીયા ફ્રાય કરી લઈશ. તમે જોઈ શકો છો આપણા બધા સિંગ ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે. આપણા સિંગ ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એમાં ચપટી કાળા મરીનો પાવડર નાખી દઈશું. ચપટી આમચૂર પાવડર. આ બધું સરસ રીતે હવે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા સિંગ ભજીયા બનીને તૈયાર છે. હું તમને હાથથી તોડીને પણ બતાવું છું કેટલા ક્રિસ્પી બન્યા છે આપણા સિંગ ભજીયા. તૈયાર છે આપણા સિંગ ભજીયા. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરતા જજો.